જય ગુરુદેવ। મારા વાલા સ્નેહજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધનાથ। આજે વૈશાખ વદ એકમ અને બુધવાર એટલે ગણપતિનો પણ વાર છે અને વિષ્ણુ ભગવાનનો પણ વાર છે। આજે ગણપતિનું પૂજન કરવું અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી। વિષ્ણુ ભગવાનની તુલસી ચડે પણ ગણપતિને તુલસી નથી ચડતા। ગણપતિને ક્યારેય પ્રસાદમાં પણ તુલસી નથી ધરાતા, જ્યારે વિષ્ણુ ભગવાનને બધે જ તુલસી ધરવામાં આવે છે। આજનો મંત્ર ગણપતિનો આપણે લેશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા। શંખશ્ચ વેદञ्च કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકમ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની પઠિન યદપિ વિદ્યારંભે વિવાહે છે પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નતસ્યો ન જાયતે। આ ગણપતિના મંત્ર બોલવાથી ને કોઈ કાર્યમાં આપણે વિઘ્ન આવતું નથી। અને આપણે યાત્રામાં જવું હોય, પ્રવાસમાં જવું હોય, છોકરાઓને સ્કૂલે બેસાડવાના હોય ત્યારે આ ગણપતિના મંત્રથી પૂજા કરવી જોઈએ। મારો મોબાઈલ નંબર લખી લેજો 98-242-94-054। હું કર્મકાંડ અને જ્યોતિષ ફ્રી કરું છું, તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન આપું છું, એ પણ બિલકુલ ફ્રી છે, કોઈ ચાર્જ લેવામાં નથી આવતો। દેશ વિદેશ બધે જ ફ્રી છે। વિદેશવાળા રાત્રે 9 વાગ્યા પછી કોલ કરશે, 10 વાગ્યા પછી। અને અહીં ગામમાં હો કે આજુબાજુના ક્યાંય ગામમાં હો તો તમારે દિવસે ફોન કરવો, પણ માત્ર એક જ વાર કરવો, વારંવાર ફોન ન કરવો। હું ફ્રી થઈને તમને કોલ કરીશ। લખી લ્યો નંબર 98-242-94-054। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલી બધાને મોકલજો જેથી બધાને સાચું જાણવા મળે। જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય નાથ।